કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભાગીની સંસ્થા હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપતા આ ભવ્ય મેળાનું આયોજન સેવા દેખાવ નહીં પરંતુ સ્વભાવ બને તેવા આશય સાથે અમદાવાદ ખાતે 23 થી 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ મેળામાં રાણી અહલ્યાબાઈ હોલકરના જીવન કાર્યોને પ્રદર્શિત કરતા સ્ટોલનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે અત્યાચાર અને વિધ્વંસના ઘોર અંધકારમાં અહલ્યાબાઈ હોલકર સર્જન અને સંરક્ષણના પ્રકાશકુંજ સમાન હતા. 200થી વધુ ધ્વસ્ત મંદિરોના પુનઃનિર્માણ કરવાનું મહાન કાર્ય તેમણે કર્યું હતું. શૈવ, વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોની પુનઃસ્થાપનાનું કાર્ય અહલ્યાબાઈએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેળામાં ઇનિશિયેટિવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ પ્રોગ્રામની પ્રશંસા કરી હતી અને શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ, માતા-પિતા, વડીલો તથા કન્યા મહિલાઓ પ્રત્યે આદર ભાવના કેળવવાના પ્રાધાન્ય આપીને દેશની ભાવિ પેઢીનું ઘડવાનું મહત્વનું કામ અહીં થશે તેવો પણ મત તેમણે વ્યક્ત કર્યો હતો. આ મેળામાં માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને આધ્યાત્મિક નવચેતનાના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત એટ 2047નું નિર્માણ કરી શકીશું એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રામ મંદિર પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવા અને પ્રયાગરાજમાં મહાકુંભના આયોજન સાથે અમદાવાદમાં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાને ત્રીજો મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. FSSF દ્વારા અમદાવાદ ખાતે આયોજિત આ સંસ્કારોત્સવમાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી 11 કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, 11થી વધુ મંદિરોના જીવન દર્શન, 15થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી, કુંભ મેળાના દર્શન અને ઈસરો NCC સંસ્થા દ્વારા ખાસ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. આ મેળામાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંયોજક શ્રી ગુણવંતસિંહ કોઠારી, સ્વામી શ્રી લલિત કિશોરદાસ મહારાજ, પૂજ્ય માધવ પ્રિયદાસજી મહારાજ, શ્રી ભાગેશ જહાં ઉપરાંત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના પદાધિકારીશ્રીઓ, કાર્યકરો, સાધુ સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.